નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હેના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ પહેલા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન સામે ભવ્ય જીત બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદમાં પહોંચી છે। ટી20 વિશ્વ કપની આગામી મેચ માટે અમદાવાદ પહોંચ્યા છે ખેલાડીઓ। આગામી 14 ફેબ્રુઆરીએ ટી20 વર્લ્ડ કપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। ભારત વર્સિસ નેધરલેન્ડ વચ્ચે આ મુકાબલો જામવાનો છે। અમદાવાદમાં મેચ રમવા માટે ખેલાડીઓ છે તે પહોંચી ગયા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે લાઈવ। પ્રતિક, હાલ તમામ ખેલાડીઓ જે છે ભારતીય ખેલાડીઓ એ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। પાકિસ્તાનને કારમી હાર આપ્યા બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી છે। અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાનગી હોટલમાં ટીમ ઇન્ડિયાનું રોકાણ થવાનું છે। ત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં સીધા જ કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ હોટલ પર પહોંચ્યા છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે શ્રીલંકામાં ગઈકાલે પાકિસ્તાનની ટીમને આ ભારતીય ટીમે કારમી હાર આપી હતી અને હવે તેમની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે બુધવારે। અને આ મેચની તૈયારી માટે ટીમ ઇન્ડિયા અમદાવાદના આ ખાનગી હોટલમાં આવી છે, જ્યાં તેમનું રોકાણ કરવામાં આવશે। ઈશાન કિશન તિલક વર્મા સહિતના ખેલાડીઓ છે તે હાલ હોટલમાં રવાના થઈ રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો સિલેક્ટર અજીત અગરકર પણ અહીંયા પહોંચ્યા છે। તમામ ખેલાડીઓ છે તે તેમનું સ્વાગત ઢોલ નગારા વગાડીને કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ આજે ટીમ ઇન્ડિયા છે તે આરામ કરશે અને આવતીકાલે ટીમ ઇન્ડિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે, કારણ કે બુધવારે તેમની મેચ નેધરલેન્ડ સામે યોજાનાર છે અને આ મેચ માટે ટીમ ઇન્ડિયા આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની છે। જ્યારે નેધરલેન્ડની ટીમ છે તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે, કારણ કે આ ટીમ છે તે અગાઉથી જ અમદાવાદ આવી પહોંચી છે। પરંતુ ગઈકાલે જ્યારે ભારતની મેચ શ્રીલંકામાં હતી ત્યારે લાંબુ ફ્લાઇટમાં તે લોકો ટૂર કરીને આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી ટીમ ઇન્ડિયા સીધી જ અમદાવાદની આ વસ્ત્રાપુર વિસ્તારની ખાનગી હોટલમાં પહોંચ્યા છે, જ્યાં તેમનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને આ જ રીતે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આજે હોટલમાં આરામ કરશે અને ત્યારબાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે। ત્યારબાદ બુધવારે તેમની મેચ નેધરલેન્ડની ટીમ સાથે જોડાશે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાનો દોર છે સફર છે તે ખૂબ જ સારો રહ્યો છે। અત્યાર સુધી તમામ મેચો છે ટીમ ઇન્ડિયા જીતી છે અને આજકાલ ટીમ ઇન્ડિયા સુપર 8માં ક્વોલિફાય થયું છે અને ટીમ ઇન્ડિયા આગામી મેચો પણ જીતીને સુપર 8માં પોતાનું સ્થાન છે વધુ મજબૂત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પ્રતિક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે। નેધરલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની જે મેચ રમવાની છે તે પહેલા ભારતીય ટીમ અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે। ઉષ્માભેર તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ એરપોર્ટથી ટીમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ ખાતે ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય ટીમ જે છે તે પહોંચી ચૂકી છે, આજે આરામ કરશે। ત્યારબાદ આવતીકાલે તેઓ જે છે તે પ્રેક્ટિસ કરશે અને બુધવારે આ મેચ યોજાવાની છે તેની પ્રેક્ટિસ પણ કરશે।